જો મિત્રો વરસાદ પડે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ફેમિલી. કેમ છો? તમારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આજે તો હે ને હવે ને તાજ વરસાદ પડવા મળ્યો. પછી ગાય ટાટરને એવું ઢાંકવા દઉં નકર તો પલ્લી જાય બધી. પછી અત્યારે હું ને મારા ઘરથી થોડો દૂર આવેલું છે, મારે પાડો છે જ નહીં ના વિડીયો ઉતારવા. હવે તમને લોકેશન દેખાડું. જો આવી રીતના વાદળા થઈ ગયા બધે. અત્યાર સુધી વરસાદ જ પડતો હતો. જો તમે બાજુમાં પવન ચક્કી ફરે છે. નજારામાં કે ઘટે એવું છે નહીં મિત્રો. અમે સૂરજ દાદા ઉગવાનું શરૂ શું છે એ જો તમે ગામડાનું વાતાવરણ છે, બધું પલાળી દીધું. જો તમે બધું તો બસ આ ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય તો બસ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર અને કોમેન્ટ કરતા હોય તો કન્ટિન્યુ. તો મિત્રો વધી ગયો છે વરસાદ. જુઓ તમે કેટલો બધો વધી ગયો વરસાદ. ચલો તો આંબા હેઠળ છે ને વિડીયો બનાવજો. વરસાદ જો કેટલો બધો વધી ગયો. આપણે કહેતા બધું કરી લીધું. જો વાતાવરણ જો મિત્રો, વાતાવરણ સવારમાં તો વરસાદ ને અત્યારે વાગી જાય 11 વાગ્યા છે. તડકો નીકળ્યો છે. જો તમે કેદારનાથમાં કેવી રીતના તડકો નીકળે એમાં અહીંયા આજે એવું વાતાવરણ લાગ્યું મને. આપણે જો માંડવી ઉગી જઈએ. જો તમે માંડવી ઉગી ગઈ છે. જો તમે તડકો નીકળી ગયો છે. આ એરિયો તડકો જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. લીલું સમ ઓલી કાંઈ ખોળ નાખવાનું. ભાઈ જાય છે સુરત, એનો થોડોક સામાન લેતા આવ્યા છીએ આપણે. ભાઈનો સામાન આપણી ગાડી. આ બસ તો શ્યામ છે, હા તો આપણી નથી. આપણી બસ આવવાની છે કેદારનાથ. કેદારનાથ વાળી આવવાની છે આપણે. ભાઈ ભાગ્યા છે સુરત. અહીંયાનો સામાન છે થોડો ઘણો અને અમે એવા છે મૂકવા એને. તો હાલો હવે કેદી આવવાના પાછા? 15-20 દિવસ પછી આવશે. નાથ કેદારનાથ વાળાને કે ડીપર માર. હા એવી કેદારનાથ. કેદારનાથ સબસ્ક્રાઇબ કેટલા છે? આવી જાઓ હાલો ભાભી. કટવા ડબો થેલા મોકા. હાસવીને ભોગે હવે આવશે. હવે કેટલે 14-15 તારીખ આવશે. હા તો મિત્રો વહી આવ્યો છું ઘેરે. વાગી જશે 8:30. ભાઈને મૂકી આવ્યો છું સ્ટેશને, એને જવાનું તો સુરત. અને મેં ખાઈ લીધું છે હવે. અને વિડીયો અહીંયા પૂરો કરું છું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય અને કોમેન્ટ કરતા જાય. તો મળું તમને કાલના નવા મિની બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.